હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજના આપણે વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ આખું એક્ઝામ ફોર્મ, તમારા સેમેસ્ટર 1 ડિગ્રીમાં જે એક્ઝામ ફોર્મ આવ્યું છે, એક્ઝામ ફોર્મ કેવી રીતે ભરવાનું હું તમને અહીંયા બતાવીશ. ઓકે, કેમ કે તમારા ઘણા બધા લોકોની કમેન્ટ આવી હતી કે યસ સર અમને બતાવજો એક્ઝામ ફોર્મ કેવી રીતે ભરવાનું, કેમ કે ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થતા હોય છે. એટલે ધ્યાનથી આ વસ્તુ એકવાર સમજી લેજો. ઓકે, એ સમજી લેશો તો તમને એક પણ ડાઉટ રહેશે નહીં. સ્ટેપ બાય સ્ટેપ બધું તમને અહીંયા બતાવીશ. અને જે લોકો સેમેસ્ટર 1 ડિગ્રીમાં છે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે જીટીયુનો એક નિયમ છે બેટા. તમારે 4 વર્ષની અંદર તમારા લોકોએ 4 વર્ષની અંદર 100 પોઈન્ટ ભેગા કરવાના હોય છે. 100 પોઈન્ટ્સ ભેગા કરવાના હોય છે. આ પોઈન્ટ શેના હોય છે? તો અલગ અલગ કોર્સ કરીને એના સર્ટિફિકેટ લેવાના હોય, સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરીને સર્ટિફિકેટ લેવાના હોય, કોઈ ક્વિઝમાં પાર્ટિસિપેટ કરીને સર્ટિફિકેટ લેવાના હોય. અને આ બધા સર્ટિફિકેટની સોફ્ટ કોપી તમારે જીટીયુનું એક 100 પોઈન્ટનું પોર્ટલ છે, 100 પોઈન્ટનું પોર્ટલ છે, એમાં તમારે અપલોડ કરવાના હોય. અને 4 વર્ષમાં થઈને તમારે 100 પોઈન્ટ ભેગા કરવાના હોય. 100 પોઈન્ટ તો જ તમને ડિગ્રી મળે, એના વગર તમને ડિગ્રી ના મળે. આ જીટીયુનો એક નિયમ છે. અને આ 100 પોઈન્ટનું જે પોર્ટલ છે, 100 પોઈન્ટ એક્ટિવિટીનું પોર્ટલ, એ ફર્સ્ટ સેમેસ્ટર માટે ઓપન થયું છે. હું 2 દિવસ પછી એનો વિડીયો બનાવવાનો છું. પણ એના માટે એક ફ્રી ઓફ કોસ્ટ તમે એક કોર્સ છે, એ કોર્સની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. આમ તો એ 1000 રૂપિયાનો છે, પણ નીચે મેં જે વિડીયો મૂક્યો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તમે એ પ્રોસિજર ફોલો કરશો તો તમને એ ફ્રીમાં થશે. આપણે ઘણા બધા લોકોએ આ સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યા છે અને આપણે રિક્વેસ્ટ કરી એટલે બીજા 1000 સર્ટિફિકેટ જે છે એ લોકો આપવા રેડી થયા છે. તમે ફ્રીમાં એનરોલ થઈ શકશો એની અંદર. 1000 સ્ટુડન્ટ્સ માટે આ આપણે ઓપન રાખેલું છે. આપણે રિક્વેસ્ટ કરી એના કારણે એ લોકોએ આપણે કર્યું છે. તમે ડાઉનલોડ કરશો પછી આવું સર્ટિફિકેટનું જે સેમ્પલ તમને બતાવી દઉં. સર્ટિફિકેટનું સેમ્પલ જે છે આ છે, આ યુગ કલથિયા, એ પણ આપણો સ્ટુડન્ટ જ છે. એનું સર્ટિફિકેટ છે, વેરીફાઈડ સર્ટિફિકેટ છે, સર્ટિફિકેટનો નંબર છે, બરોબર છે, એકદમ પ્રોફેશનલ અને ઓથેન્ટિક જેન્યુઅન. આ જે સર્ટિફિકેટ છે બેટા, એ સર્ટિફિકેટ તમે લોકો 100 પોઈન્ટ પોર્ટલ પર અપલોડ કરી શકશો, જેના તમને પોઈન્ટ્સ મળશે. તો તમે લોકો ફર્સ્ટ યરમાં હો તો આ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો મૂક્યો છે એ જોઈ અને એમાં ફ્રી ઓફ કોસ્ટ એનરોલ કરવાની આખી પ્રોસિજર બતાવી છે, એ ફોલો કરજો. અને હજુ ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે સર્ટિફિકેટ ડાઉનલોડ થતું નથી, તો 2 દિવસ પછી જે હું વિડીયો બનાવીશ એમાં હું એ પણ કહી દઈશ કે સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું. ઓકે, પણ અત્યારે તમે ફ્રીમાં એનરોલ થઈ જજો. પછી સર્ટિફિકેટ માટે શું કરવું અને અગેન 2 દિવસ પછી વિડીયો બનાવીશ, જ્યારે હું આખો ડિટેલમાં 100 પોઈન્ટ એક્ટિવિટીનું વિડીયો બનાવીશ. એની અંદર હું આખું એ પ્રોસિજર તમને બતાવીશ કે સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું. પણ અત્યારે તમે લોકો એમાં ફ્રીમાં એનરોલ થઈ જજો. એટલે તમે લોકોને ભવિષ્યમાં, એટલે કે 3-4 દિવસ પછી તમારે સર્ટિફિકેટ અપલોડ કરવાના છે, એમાં તમને આ સર્ટિફિકેટ કામમાં આવશે. કારણ કે આ 100 પોઈન્ટ વગર તમને લોકોને ડિગ્રી નહીં મળે. ઓકે, હવે આ જે એક્ઝામ ફોર્મની વાત કરીએ આપણે, તો આ એક્ઝામ ફોર્મ જે છે એ તમને બતાવી દઈએ કે એક્ઝામ ફોર્મ તમારે ભરવાની તારીખ 24 તારીખથી છે. 24 ડિસેમ્બરથી લઈને 9 જાન્યુઆરીની વચ્ચે તમારા એક્ઝામ ફોર્મ ભરવાના છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સના ઇસ્યુ છે કે તમારા સ્ટુડન્ટ પોર્ટલ ઉપર તમારે એક્ઝામ ફોર્મ ભરવાનું છે. તો જે લોકોને એબીસી આઈડી દેખાતું નથી, કાં તો ફોટો અપલોડ થતો નથી, કાં તો સિગ્નેચર અપલોડ થતી નથી, કાં તો ફોટો અપલોડ થઈ ગયો પણ દેખાતો નથી, આ જે પણ ઇસ્યુ છે, આ ઇસ્યુનું સોલ્યુશન તમને તમારી કોલેજ આપશે. તમારે તમારી કોલેજમાં કોન્ટેક્ટ કરવાનો છે કે સર આ પ્રોબ્લેમ છે, અમારે શું કરવું. બરાબર, બીજી કોઈ જગ્યાએથી તમને આન્સર મળશે નહીં, તમારી કોલેજમાંથી જ તમને આનો આન્સર મળશે. એટલે કોઈ જગ્યાએ આડાઅવળા તમે ધક્કા ખાશો નહીં, આડાઅવળા ક્યાંય ફોન કરશો નહીં. સિમ્પલ તમારા કોલેજમાં કોન્ટેક્ટ કરો. હવે જ્યારે તમારા કદાચ જે તમારું એક્ઝામ ફોર્મ છે એમાં એવું લખેલું હશે કે એક્ઝામ ફોર્મ ડેટ ઇઝ ઓવર, એવું લખેલું આવતું હશે. બરાબર, કશું ગભરાવાની જરૂર નથી. 24 તારીખથી તમારા એક્ઝામ ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થવાના છે. એટલે કાલથી એક્ઝામ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થવાના છે 24 તારીખથી. આજે 23 તારીખ છે, હું 23 તારીખે વિડીયો બનાવી રહ્યો છું. તો અત્યાર સુધીમાં તમારા એક્ઝામ ફોર્મ દેખાતું ના દેખાતું જે બી હોય ટેન્શન નહીં લેવાનું. કાલથી જો તમારામાં કંઈ દેખાતે પ્રોબ્લેમ હોય તો ફટાફટ તમારી કોલેજને કોન્ટેક્ટ કરજો. બરાબર, 24 તારીખથી 24 તારીખથી લઈને 9 જાન્યુઆરી વચ્ચે, એટલે 21 તારીખથી ને 23 તારીખ વચ્ચે શું છે, તો 21 તારીખથી 23 તારીખ વચ્ચે તમારી કોલેજ તમારું એક્ઝામ ફોર્મ અપ્રૂવ કરશે તમારી એટેન્ડન્સ જોઈને કે ભાઈ તમે એક્ઝામ ફોર્મ ભરવાના લાયક છો કે નહીં. એ અપ્રૂવ કરશે એટલે શું દેખાશે શું નહીં દેખાય એના માટે એક પીડીએફ છે, જે તમને પીડીએફ અહીંયા આગળ બતાવવા જઈ રહ્યો છું. તમે લોકો ધ્યાનથી સમજી લેજો, તમને લોકોને ખ્યાલ આવી જશે કે આ પીડીએફ છે.
હવે જીટીયુનો સ્ટુડન્ટ પોર્ટલ જે છે એની આ જે છે એની આ સ્ક્રીન છે. તમે લખશો www.student.gtu.ac.in એટલે આ વિન્ડો તમારી ઓપન થશે. એમાં તમારે તમારો એનરોલમેન્ટ નંબર નાખવાનો છે, તમારો પાસવર્ડ નાખવાનો છે, તમારો કેપ્ચા નાખવાનું છે જે આપેલું હોય અને સાઇન ઇન કરવાનું છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહી રહ્યા છે કે સર મારા ઈમેલ આઈડી પર પાસવર્ડ નથી આવ્યો. જે લોકોને ઈમેલ આઈડી પર પાસવર્ડ ના આવ્યો હોય એ પણ કોલેજમાં કોન્ટેક્ટ કરે કે સર ઈમેલ આઈડીમાં પાસવર્ડ નથી આવ્યો, અને કોલેજથી પછી જીટીયુમાં મેલ જશે અને જીટીયુ એમને આન્સર આપશે. પણ સ્પીડમાં કરજો, બાકી તકલીફ પડી જશે. ઘણા બધા લોકોને તકલીફ પડતી હોય છે આની અંદર. એટલે તમે જો લોગિન કરશો તો હવે વિન્ડો ઓપન થશે. એબીસી આઈડી ના દેખાતું હોય તો કોલેજમાં કોન્ટેક્ટ કરવાનો. બરોબર. હવે આ તમારી આખી વિન્ડો દેખાશે. એ વિન્ડોમાં ડાબી બાજુ તમે જોશો અહીંયા આગળ તમારો ફોટો હશે, નામ લખેલું હશે, એમાં હોમ, પ્રોફાઇલ, માય રિઝલ્ટ, ગ્રેડ હિસ્ટ્રી, એક્ઝામ ફોર્મ લખેલું આવે છે. એ એક્ઝામ ફોર્મ ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરોબર. સોરી. એ એક્ઝામ ફોર્મ પર તમે ક્લિક કરશો એટલે આવું કંઈ ખુલશે. જો હવે એમાં એક્ઝામ ફોર્મ સ્ટેટસ બાય ઇન્સ્ટિટ્યૂટમાં પેન્ડિંગ લખેલું હશે, કેમ કે 23 તારીખ સુધીમાં તમારી કોલેજ તમારું એક્ઝામ ફોર્મ કાં તો અપ્રૂવ કરશે કાં તો રિજેક્ટ કરશે. અપ્રૂવ કે રિજેક્ટ કશું જ ના કરેલું હોય તો પેન્ડિંગ લખેલું આવશે. જેવું અપ્રૂવ કરશે તો ગ્રીન કલરથી અપ્રૂવ લખી ગયું હશે, જો રિજેક્ટ લખેલું હોય તો અહીંયા આગળ રિજેક્ટ લખેલું આવશે. જ્યાં સુધી એ આવશે નહીં ત્યાં સુધી એક્શનમાં કશું લખેલું આવશે નહીં. આ એક્શન જે તમારું ખાલી પડ્યું રહેશે. આ જે છે ઉપર આપણે અહીંયા આગળ એ જ વસ્તુ જોવાની છે. અહીંયા આગળ પહેલા તમારો ફર્સ્ટ સ્ટેપ છે કે અહીંયા પેન્ડિંગ છે, અપ્રૂવ છે કે રિજેક્ટેડ છે. પેન્ડિંગ હોય તો ટેન્શન નહીં લેવાનું. કાલે 24 તારીખે બધામાં કાં તો અપ્રૂવ હશે કાં તો રિજેક્ટેડ હશે. બરોબર. અપ્રૂવ આવશે પછી તમે લોકો પેમેન્ટને બધું કરી શકશો. એની પહેલાં તમે લોકો પેમેન્ટને બધું નહીં કરી શકો. એ તમે જોશો તો જો રિજેક્ટ લખેલું આવશે તો આ ઓપ્શન છે. જો રિજેક્ટ લખેલાનો આ રિજેક્ટ લખેલું જે છે તમને દેખાય છે એ રિજેક્ટ લખેલાનો ઓપ્શન છે. અપ્રૂવ કરેલું હોય તો કેવું દેખાશે એ પણ તમને બતાવી દઈએ. જો આ લખેલું છે અપ્રૂવડ. હવે જેવું અહીંયા આગળ અપ્રૂવડ લખેલું આવશે ગ્રીન કલરથી, જેવું અપ્રૂવ લખેલું આવશે એટલે અહીંયા ડિટેલ એક્શનમાં ડિટેલ લખેલું આવશે. એ ડિટેલ બટન પર તમારે ક્લિક કરવાનું છે. જો એમાં તમે જોશો તો ડિટેલ બટન જે છે આ ડિટેલ બટન એની પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમે એની પર ક્લિક કરશો એટલે તમે જોશો તો અહીંયા આગળ તમારા જેટલા પણ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ અહીંયા આગળ લખેલા હશે. એ જે સબ્જેક્ટ લખેલા હશે એમાં પછી નીચે ટોટલ એમાઉન્ટ લખેલી હશે. એક્ઝામ ફોર્મ એમાઉન્ટ અને પેનલ્ટી એમાઉન્ટ. પેનલ્ટી કોને લાગે? જે એક્ઝામ ફોર્મ લેટ ભરે તો. ફોર એક્ઝામ્પલ શું લખેલું છે અહીંયા આગળ? પેનલ્ટી નીલ. પેનલ્ટી નીલનો મતલબ શું છે કે તમે 9 જાન્યુઆરી સુધીમાં એક્ઝામ ફોર્મ ભરી દો તો તમારે ખાલી એક્ઝામ ફોર્મની જ ફી ભરવાની રહેશે. પણ 9 જાન્યુઆરી પછી તમે લેટ કરો તો એક્ઝામ ફોર્મ સિવાય એક્સ્ટ્રા તમારે પેનલ્ટી ફાઇન તમારે ભરવો પડશે. અહીંયા નીલ છે એટલે હાલ 9 તારીખ સુધીમાં ખાલી તમારે એક્ઝામ ફોર્મ ભરવાનું, એક્ઝામ ફોર્મ ફી ભરવાની, બીજું કંઈ તમારે ભરવાનું નહીં એવું લખેલું છે. એટલે એક્ઝામ ફોર્મ એમાઉન્ટ 250 છે, પેનલ્ટી 1500 છે, એમ કંઈ 1750 છે. પણ તમારે લગભગ પેનલ્ટીમાં 0 લખેલું હશે. પેનલ્ટીમાં 0 લખેલું હશે અને એક્ઝામ ફોર્મ જે તમારી જે એક્ઝામ ફોર્મ ફીસ જે હશે તમારી લખી હશે અને એમાં પે ફીસ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું પે ફીસ ઉપર બટન પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમે જોશો તો સીધું તમારે શું કરવાનું છે? યસ, એ પે ફીસ ઉપર ક્લિક કરશો એટલે આવું લખેલું આવશે. તમારો એનરોલમેન્ટ નંબર, એપ્લિકેશન આઈડી, તમારું નેમ, તમારું સેશન, બરાબર, એમાઉન્ટ કેટલી છે, પેમેન્ટ ફોર એક્ઝામ ફોર્મ, બરાબર. પછી તમારે અહીંયા ટિક કરવાનું કે ધ અબોવ એન્ટર ડિટેલ આર કરેક્ટ. એની પર ક્લિક કરી પે નાઉ બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું પે નાઉ બટન પર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું વિન્ડો ઓપન થશે. આ જે વિન્ડો ઓપન થશે એમાં તમારે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવું છે, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું છે, ઇન્ટરનેટ બેન્કિંગથી પેમેન્ટ કરવું છે, કાર્ડ નંબર જે બી હોય એ કરીને પે નાઉ બટન પર ક્લિક કરવાનું. બરાબર. હવે તમે જોશો અહીંયા આગળ તો અહીંયા આગળ લખ્યું છે આફ્ટર સક્સેસફુલ પેમેન્ટ. ઘણી બધી વાર પેમેન્ટ સક્સેસફુલ થતું નથી. આફ્ટર સક્સેસફુલ પેમેન્ટ સ્ટુડન્ટ ગેટ બિલો મેસેજ એઝ શોન ઇન ઇમેજ એન્ડ ધેન ક્લિક. તમારું સક્સેસફુલ પેમેન્ટ થઈ જશે તો તમારું આવું લખેલું આવશે અને એમાં સ્ટેટસમાં તમે જોશો તો સ્ટેટસમાં સક્સેસ લખેલું આવશે. અને સ્ટેટસમાં સક્સેસ લખેલું આવે તો એનો મતલબ એમ થયો કે તમારા લોકોનું જે છે એક્ઝામ ફોર્મ ભરાઈ ગયું છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું થશે એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે પણ અહીંયા સક્સેસ લખેલું નહીં આવે. તો તમારે શું કરવાનું? તો 48 કલાક પછી પાછો ટ્રાય કરવાનો અને પેલા કપાયેલા રૂપિયા ભગવાનની કૃપા હશે તો પાછા આવી જશે તમારા એકાઉન્ટમાં. બરાબર. 48 કલાક પછી તમારે પાછું ટ્રાય કરવાનો.
પણ જ્યાં સુધી આ વિન્ડો તમને ના દેખાય ત્યાં સુધી તમારે સમજી લેવાનું કે તમારું એક્ઝામ ફોર્મ ભરાયું નથી. પછી તમે અહીંયા બેક ટુ એપ્લિકેશન ઉપર ફોર્મ કરશો, ક્લિક કરશો, એટલે બેક ટુ એપ્લિકેશનમાં તમે ક્લિક કરશો એટલે કંઈક આવું લખેલું આવશે અને એમાં નીચે લખેલું હશે ફીઝ ઓલરેડી પેડ ઓન. તમે જે દિવસે ફી પે કરી, ફોર એક્ઝામ્પલ આજે ફી પે કરી તો આજની ડેટ લખેલી હશે. જે દિવસે તમે લોકોએ ફીસ પે કરી હશે એ દિવસની અહીંયા આગળ ડેટ અહીંયા આગળ લખેલી હશે. બરોબર? પછી તમે આ આખું જોઈ જશો તો પછી આવું થઈ ગયું હશે. એટલે શું થઈ ગયું હશે? જુઓ, તમારું અહીંયા આગળ એપ્રુવડ થઈ ગયું હશે, પેમેન્ટ સ્ટેટસમાં સક્સેસ લખેલું આવી જશે. ઓકે, અને ડિટેલ લખેલું છે. ડિટેલની બાજુમાં જમણી બાજુમાં ગ્રીન કલરનો નાનો એરો હશે. આમ એ શું છે? એ એક્ઝામ ફોર્મ ડાઉનલોડ કરવાનો ઓપ્શન છે. એટલે તમે એ એક્ઝામ ફોર્મ તમારે એની પર ક્લિક કરશો એટલે આ તમારું એક્ઝામ ફોર્મ નીકળશે અને આ જે એક્ઝામ ફોર્મ છે એ તમારે ડાઉનલોડ કરવાનું છે. હવે આ એક્ઝામ ફોર્મ તમે ડાઉનલોડ કરશો એટલે એ એક્ઝામ ફોર્મ તમારે સાચવીને રાખવાનો. ઓકે, જ્યાં સુધી આ પીડીએફ તમારી જોડે ના આવે ત્યાં સુધી સમજવાનું કે તમારે એક્ઝામ ફોર્મ ભરાયું નથી. હોલ ટિકિટ ક્યારે આવશે? હોલ ટિકિટ એક્ઝામના 2 થી 3 દિવસ પહેલા તમારા સ્ટુડન્ટ પોર્ટલ ઉપર જ એનો ઓપ્શન આવશે હોલ ટિકિટનો, એટલે તમારે એ ચેક કરતા રહેવાનું. ઓકે, તો આઈ થિંક સો કે તમને હવે આખું ક્લિયર થઈ ગયું હશે કે તમારે આ એક્ઝામ ફોર્મ કેવી રીતે ભરવાનું છે. છતાં પણ કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અમારી ટીમ તમને લોકોને ગાઈડ કરવાનો પ્રયત્ન કરશે. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.